નમસ્કાર, હું પંકજ જયસ્વાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એમએસ યુનિવર્સિટી. ગુજરાત રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગને અમારા દ્વારા એક અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે એમએસ યુનિવર્સિટીના સૌ વિદ્યાર્થીઓ તરફથી કે જીકાસ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેમાં ઘણી જે ટેકનિકલી સમસ્યાઓ છે તે સર્જાય છે. ટેકનિકલી સમસ્યાના કારણે આનું જે ભોગ છે તે વિદ્યાર્થીઓ બની રહ્યા છે. સર્વપ્રથમ તો હું જીકાસના જે પણ અધિકારીઓ છે તેમને કહેવા માંગીશ કે દરેક યુનિવર્સિટીમાં, દરેક ફેકલ્ટીમાં, દરેક કોર્સ માટે જે એડમિશનની પ્રક્રિયા હોય છે તે ફેકલ્ટીના ડીન અને તેમના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવતું હોય છે. જીકાસ ફક્ત ને ફક્ત એક એપ્લિકેશન જે પોર્ટલ છે તેના દ્વારા વિદ્યાર્થીઓની જે પણ અરજી છે તે સ્વીકારે છે. અરજી સ્વીકાર્યા પછી વિદ્યાર્થીઓ માટે મેરિટ બનાવવાનું કામ જે હોય છે તે ફેકલ્ટી ઓફ કોમર્સ કરતું હોય છે અથવા કે અન્ય જે ફેકલ્ટીઓ હોય છે જે પણ યુનિવર્સિટીમાં તે લોકો દ્વારા કરવામાં આવતું હોય છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ આવી રહી છે, કોઈને ઓફર લેટર ના મળ્યું, એ એલિજિબલ છે તો પણ ઓફર લેટર મળ્યું પરંતુ જો વિદ્યાર્થી જે કોર્સ નથી સિલેક્ટ કર્યા તે એમાં દર્શાવતું નથી, તો આ ભૂલ કોની છે અને આ ભૂલની ફરિયાદ કરવા વિદ્યાર્થી ક્યાં જાય? કારણ કે જે તે યુનિવર્સિટીમાં વિદ્યાર્થી એપ્લાય કરવા માંગે છે ત્યાં જાય છે તો તેને એવું કહેવામાં આવે છે કે આ જીકાસનું જે પ્રોબ્લેમ છે તે છે અને આ જીકાસનું જે સોલ્યુશન છે તે જીકાસના અધિકારીઓ આપશે. તો વિદ્યાર્થી ક્યાંથી કોઈને સંપર્ક કરશે? તો સર્વપ્રથમ તો જીકાસના જે પણ અધિકારીઓ છે તે આવનાર વર્ષમાં, આગામી વર્ષમાં જો તમે જીકાસ પોર્ટલ થ્રુ એડમિશન કરવા માંગતા હોય તો તમે સર્વપ્રથમ તો ગાઈડલાઈન લો દરેક યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરની, દરેક યુનિવર્સિટીના જે ફેકલ્ટીના જે દરેક ડીન્સ હોય છે તેમની ગાઈડલાઈન લો. ખરેખર તે લોકો એડમિશન પ્રક્રિયા કરતા આવ્યા છે વર્ષોથી. તો જો જીકાસનું જે સિસ્ટમ છે જે હાલમાં લાવવામાં આવ્યું છે, કંઈક ને કંઈક દર વર્ષે તે લોકો પોતાનું કંઈક ને કંઈક જે ઇમ્પ્લિમેન્ટ છે તે કરતા હોય છે અને એ ઇમ્પ્લિમેન્ટ વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક ખરેખર કામનું હોતું નથી અને આમાં હેરાન અને પરેશાન છે તે એ વિદ્યાર્થીઓ થાય છે. કેટલાક તો મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું એડમિશન થતું નથી. ફક્ત 300 રૂપિયા લઈને તમે દરેક યુનિવર્સિટીનું પ્રેફરન્સ આપવાનું કહો છો પરંતુ તમે એ જ રીતે મેરિટ આપવામાં તમે નિષ્ફળ છો. મેરિટ આપવામાં નિષ્ફળ છો એની સાથે સાથે વિદ્યાર્થીઓને મદદ મળે તેનું કામ જીકાસ કરતું નથી અને કેટલાક ગેરમાર્ગો દ્વારા વિદ્યાર્થીઓ આમાં દોરાય છે જેથી એ લોકોનું જે તે યુનિવર્સિટીમાં એડમિશન જોઈએ તે થતું નથી. તો આની એક જ વાત છે કે જો જીકાસ પોર્ટલ ચલાવવામાં આવે તો યુનિવર્સિટીના દરેક વાઇસ ચાન્સલર અને ફેકલ્ટી ડીનને કન્સલ્ટ કરીને એ લોકોની સલાહ સૂચન પર આ પોર્ટલમાં કામ કરવામાં આવે. નહીં તો પછી આ પોર્ટલ કાયમ માટે ગુજરાત રાજ્યમાં બંધ કરવામાં આવે અને દરેક યુનિવર્સિટી સ્વતંત્ર રૂપે પોતાનું ફેકલ્ટીનું જે એડમિશનનું પ્રક્રિયા છે તે હાથ ધરે અને વિદ્યાર્થીઓને એડમિશન આપે તેવી અમારી માંગ છે.